સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દેવાયત ખબરને લઈને મોટા સમાચાર। દેવાયત ખબરને જામીન મળ્યા। તમામ 7 આરોપીઓના જામીન મંજૂર થયા। વેરાવળની નીચલી કોર્ટે જામીન આપ્યા। 15,000ના બોન્ડ પર જામીન મળ્યા છે। તો લોક કલાકાર દેવાયત ખબર, જેમની પર આરોપ હતા અકસ્માત કરી અને હેરેસમેન્ટ કરવાના, માર મારવાના, અને ત્યારબાદ સતત પોલીસની ટીમે તેમને શોધ્યા અને જ્યારે તેઓ પકડાયા ત્યારે હવે તેમને જામીન મળી ચૂક્યા છે। દેવાયત ખબરને લઈને આ મોટા સમાચાર। દેવાયત ખબરને જામીન મળ્યા છે। દેવાયત ખબરને 15,000ના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે। સંવાદદાતા અરવિંદ આપણી સાથે ફોન લાઈન પર। અરવિંદ, દેવાયત ખબરના જામીન મંજૂર થયા છે, સાથે અન્ય જે આરોપીઓ હતા તેમના પણ જામીન મંજૂર થયા છે, શું જાણકારી? જુલી, ચોક્કસ જણાવું કે ગીરમાં આવીને કાંડો મચાવનાર કલાકાર દેવાયત ખબર તેમજ તેમના 7 આરોપીને આજે વેરાવળ કોર્ટે જામીન મંજૂર કર્યા છે અને ખાસ કરીને જે 15,000 રૂપિયાના કોર્ટે આ સાથે ના જામીન મંજૂર કરેલા છે, ત્યારે બંને પક્ષના દલીલો કરવામાં આવી હતી, પરંતુ કલાકાર દેવાયત ખબરનો પક્ષ મજબૂત હોવાના કારણે આખરે દેવાયત ખબરને સહિતના તમામ સાગરીકોને જામીન આપવામાં આવ્યા હતા અને ખાસ કરીને 15,000ના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। જી જુલી। અરવિંદ, જાણકારી આપવા માટે। તો પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ એક પણ દિવસના રિમાન્ડ ન મળ્યા અને સાથે સાથે જામીન પણ મંજૂર થઈ ગયા। તો દેવાયત ખબરને લઈને આ મોટા સમાચાર। દેવાયત ખબરના જામીન મંજૂર થયા છે। પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ 15,000ના બોન્ડ પર જામીન મળ્યા।